નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદમાં પેપર લીક બિલ રજૂ અને વિપક્ષ દ્વારા હોબાળો, સાંજ સુધી સ્થગિત રહેતી લોકસભાની કાર્યવાહીઓ। વિરોધ પ્રદર્શન નાગરિકોને બંધારણે બક્ષેલો સુરક્ષિત અધિકાર હોવાની સ્પષ્ટતા કરતી સુપ્રીમ કોર્ટ। દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડા નીકળતા રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ, તમામ 194 પ્રવાસીઓ સુરક્ષિત। આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થતા રાજ્યભરમાં હોબાળો, કુલપતિએ કહ્યું કે તપાસ કમિટીની રચના કરીશું। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહની શરૂઆત આજે સોમવારે સવારથી જ ભારે રાજકીય ઘર્ષણ સાથે થઈ હતી। નીટ પેપર લીક, જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને નવા પેપર લીક વિરોધી બિલને લઈને લોકસભા અને રાજ્યસભા બંનેમાં જોરદાર હોબાળો મચ્યો હતો। એક તરફ સરકાર કડક કાયદો લાવવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષ જવાબદારી નક્કી કરવાની માંગ સાથે આક્રમક બન્યો છે। ચોમાસુ સત્રના પ્રથમ સપ્તાહ દરમિયાન નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો સંસદમાં છવાયેલો રહ્યો હતો। હવે બીજા સપ્તાહની શરૂઆતમાં સરકારે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક રોકવા માટે સંશોધન વિધેયક લોકસભામાં રજૂ કર્યું છે। સરકારનું કહેવું છે કે નવા કાયદાથી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે। જોકે બિલ રજૂ થતાં જ વિપક્ષે સરકારને ઘેરી લીધી હતી। વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પરીક્ષા કૌભાંડ મુદ્દે જોરદાર સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવી પડી હતી। અંતે સ્પીકરે સર્વસંમતિ માટે સમય આપતા ગૃહની કાર્યવાહી સાંજે 5 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યસભામાં પણ સમાન દ્રશ્યો જોવા મળ્યા હતા। કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવી સરકાર પાસેથી જવાબ માંગ્યો। ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। સંસદમાં સર્જાયેલા ગતિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। બેઠકમાં ભાજપના પૂર્વ રાજ્ય અધ્યક્ષ JP નડ્ડા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। સંસદની કાર્યવાહી સરળતાથી આગળ વધે અને ગતિરોધ દૂર થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા। સંસદ ભવનની બહાર મીડિયાએ તેમને અનેક સવાલો પૂછ્યા, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને મૌન જાળવ્યું હતું। સરકારે રજૂ કરેલા જાહેર પરીક્ષા સંશોધન વિધેયકમાં પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ સામે કડક કાનૂની જોગવાઈઓનો પ્રસ્તાવ છે। સરકાર ઈચ્છે છે કે આ બિલ પર તાત્કાલિક ચર્ચા શરૂ થાય, જ્યારે વિપક્ષ પહેલા જવાબદારી અને કાર્યવાહી અંગે સરકારનું સ્પષ્ટ વલણ માંગે છે। દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસે કરેલા બળ પ્રયોગ મુદ્દે સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે। ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે અને કાયદેસર રીતે પોતાની વાત રજૂ કરવી એ બંધારણ હેઠળ નાગરિકોનો સુરક્ષિત અધિકાર છે। તેથી કોઈ પણ જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યું હોય એ જ કારણસર પોલીસ આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કે અતિરેક કરીને પોતાની કામગીરીને વ્યાજબી ઠેરવી શકે નહીં। સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને માત્ર દિલ્હી પૂરતો નહીં પરંતુ સમગ્ર દેશ માટે અત્યંત સંવેદનશીલ ગણાવ્યો છે। મુખ્ય ન્યાયમૂર્તિએ ભારપૂર્વક નિર્દેશ આપ્યો હતો કે વિરોધ પ્રદર્શનોને સંભાળવા માટે સમગ્ર દેશમાં એક સમાન રાષ્ટ્રીય પ્રોટોકોલ હોવો અનિવાર્ય છે। પ્રદર્શનકારીઓને પોતાની માંગણી રજૂ કરવા માટે યોગ્ય જગ્યા પૂરી પાડવી જોઈએ અને તેમના પર બિનજરૂરી પ્રતિબંધો લાદવા જોઈએ નહીં। આ ઉપરાંત અદાલતે ઉમેર્યું હતું કે જો પોલીસ દ્વારા ક્યાંય પણ નિર્ધારિત સીમાઓનું ઉલ્લંઘન કરીને અતિશય બળ વાપરવામાં આવ્યું હોય તો તેની તટસ્થ અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ। દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં
અચાનક ધુમાડો દેખાતા એક સમય 194 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોકની જાણ થતાં પાયલોટે તરત જ મેડે 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 કોલ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. ઘટનાના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન અચાનક કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો હોવાની માહિતી મળતા કોકપિટમાં એલર્ટ વાગ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો હતો અને નજીકના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. રાજકોટ એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક રનવે તૈયાર કરાવ્યો અને તમામ ઇમરજન્સી ટીમોને એલર્ટ કરી દેવામાં આવી હતી. થોડી જ વારમાં ફ્લાઇટનું સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર 194 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોઈશું BAMSની પરીક્ષાનું પેપર લીક અને જામનગરમાં કાઇનેટિકના શોરૂમનો શુભારંભ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ,
હલવા, બંગાળી ડ્રાય ફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પેપર લીકની વધુ એક ઘટના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બની હોવાની વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે અને જામનગર તથા જૂનાગઢ સહિતના આયુર્વેદ વર્તુળોમાં ચર્ચાઓ ઉઠી છે. BAMSના 3જા વર્ષની પરીક્ષાના પ્રશ્નપત્રમાંથી કેટલાક પ્રશ્નો પરીક્ષા અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા એવો દાવો જાહેર થયો છે, જે અનુસંધાને આયુર્વેદ યુનિવર્સિટીએ તપાસનો આદેશ આપ્યો છે. 3 નિરીક્ષકોની કમિટીની રચના કરવામાં આવી છે. આ પરીક્ષા રાજ્યની 26 કોલેજોમાં યોજવામાં આવી હતી અને આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ નરેશ જૈને આ અંગે વિગતો આપતા કહ્યું છે કે આ કથિત પ્રકરણની તપાસ ચાલુ છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈની સંડોવણી સામે આવશે તો યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પેપર સેટર સહિત કેટલાક લોકોની ભૂમિકાની તપાસ ચાલુ છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ નરેશ જૈને આપેલી વિગતો પ્રસ્તુત છે. 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું એક્ઝામ હતું, પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે. આ જોવાની વિષય છે કે ભાઈ એક કોલેજની અંદર થયું, એક્ઝામ પહેલા થયું છે કે એક્ઝામ પછી થયું છે. એક્ઝામ પછી અમારે ધ્યાનમાં આવ્યું છે કે આવી ઘટના બની છે. બધા કોલેજોમાં એક પણ એ વિશે ધ્યાન દોરીને કે ભાઈ જે લોકો વિદ્યાર્થીઓ એની સાથે જોડાયેલા હતા અથવા કોઈ અધિકારી જોડાયેલો હશે આ કૌભાંડની અંદર, તો એને જે કમિટી બનાવી છે એના દ્વારા એક્સપોઝ કરવામાં આવશે અને યુનિવર્સિટીના એક્ટ અને રૂલ્સ રેગ્યુલેશન હિસાબે એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. લગભગ 26 સેન્ટરો ઉપર એક્ઝામ લેવાઈ છે આ અને લેવાઈ રહી છે. હાલ પણ લિખિત એક્ઝામ ચાલુ છે. લગભગ 2000ની આજુબાજુ સ્ટુડન્ટ હશે એની અંદર અને 3 અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે જે વિદ્યાર્થીઓની લિખિત પરીક્ષા પૂર્ણ થઈ હતી પોતાનું અહેવાલ રજૂ કરશે. યુનિવર્સિટીના એક્ટ છે અને રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ અમે પરીક્ષાથી યુનિવર્સિટીની કોઈ પણ કામગીરીથી બાકાત રાખવાની સજા પણ થઈ શકે છે, ફાઇનાન્શિયલ પેનલ્ટી પણ થઈ શકે છે અને એવું અગર લાગતું હશે તો FIR સુધી પણ અમે કરાવી શકીએ. હમણાં જે એક્ઝામ થઈ છે શલ્યની એ નવા સિલેબસ પ્રમાણે થઈ છે. એની અંદર અમે 5 અલગ અલગ ટીચરોને પેપર તૈયાર કરવા માટે મોકલ્યા હતા. હવે ત્યાંથી કોઈએ કઈ રીતે લીક કર્યું એ તપાસનો મુદ્દો છે. તો એ ખ્યાલ આવશે તો અમે
તરત જ એના ઉપર એક્શન લેશું. દિવસે ને દિવસે ઈ સ્કૂટરોની માંગ વધી રહી છે, જેને ધ્યાનમાં લઈ ઓટોમોબાઈલ ક્ષેત્રની કોર્પોરેટ લેવલ નામની કંપનીઓએ ઈ સ્કૂટરોનું ઉત્પાદન શરૂ કર્યું છે. જૂની અને જાણીતી કાઇનેટિક કંપનીએ પણ ઈ સ્કૂટરમાં ઝંપલાવ્યું છે. દેશભરમાં કાઇનેટિક ઈ સ્કૂટરના શોરૂમો ખોલવાનું શરૂ થયું છે, જેના ભાગરૂપે ગઈકાલે રવિવારે જામનગરના કેવી રોડ પર ચેતન કાઇનેટિકના નામથી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ચેતન કાઇનેટિક શોરૂમના ઓનર હિતેશ અનડકટ અને ચેતન અનડકટે જણાવ્યું કે કાઇનેટિક કંપની સાથે અમારે જૂનો નાતો છે. વર્ષો પહેલા કાઇનેટિક કંપનીના પેટ્રોલ સ્કૂટર આવતા હતા, તેના પણ અમો જામનગર ખાતેના ઓથોરાઇઝ્ડ ડીલર હતા. તે સમયમાં પણ કાઇનેટિક અમોએ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચ્યા હતા. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાઇનેટિક કંપનીએ પેટ્રોલની જગ્યાએ ઈવી સ્કૂટર પ્રોડક્શન કર્યું છે. કાઇનેટિક ઉપરનો લોકોનો ભરોસો જે તે સમયે પણ ખૂબ જ દ્રઢ હતો. તેને ધ્યાનમાં લઈને અમોએ ફરી કાઇનેટિક ઈવી સ્કૂટરની ડીલરશીપ લઈને જામનગરના કાઇનેટિક ઈવી સ્કૂટરના ઓથોરાઇઝ્ડ ડીલર બન્યા છીએ. ગઈકાલે ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓનર હિતેશ અનડકટ અને ચેતન અનડકટના સાહસને બિરદાવ્યું હતું. વધુમાં હિતેશભાઈ અનડકટે જણાવ્યું હતું કે કાઇનેટિક ઈવી સ્કૂટરની બોડી મેટલની આપવામાં આવી છે. આ ઉપરાંત બેટરીમાં કદી આગ ન લાગે તે માટે કંપનીએ સ્કૂટરમાં LFP બેટરી આપી છે. આ બેટરી 3000 વખત ચાર્જ કરી શકાય છે. એક વખત ચાર્જ કરવાથી આ સ્કૂટર 100 કિલોમીટર ચાલે છે. આ સ્કૂટર 90ની સ્પીડ સુધી દોડી શકે છે. જામનગરમાં પણ ઈ સ્કૂટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે, કારણ કે પેટ્રોલના અન્ય સ્કૂટરો 20 થી 25ની એવરેજ આપે છે, જેને કારણે એક સ્કૂટર ચાલકના મહિને દહાડે ઓછામાં ઓછા 3 થી 4000 રૂપિયા પેટ્રોલ પાછળ ખર્ચાઈ જાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને લગભગ લોકો ઈ સ્કૂટર તરફ વળ્યા છે, કે જે ખૂબ જ સસ્તા ભાવે એટલે કે 1 કિલોમીટરનો માત્ર 25 પૈસા જ ખર્ચ આવે છે. ચેતનભાઈ અનડકટે જણાવ્યું હતું કે કાઇનેટિક ઈવી સ્કૂટર ખરીદ્યા બાદ ગ્રાહકોને સ્કૂટરની સારી સર્વિસ મળી રહે તે માટે અમારા શોરૂમ ખાતે જ આધુનિક ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ચેતન કાઇનેટિક શોરૂમના ઓનર ચેતનભાઈ અનડકટે કાઇનેટિક ઈવી સ્કૂટર અંગેની આપેલી વિગતોના આ રહ્યા મુખ્ય અંશો. ચેતન ઓટો કરીને કેવી રોડ ઉપર આવેલું છે, નિયર ટેલિફોન ઓફિસ જામનગર. આ કાઇનેટિકમાં પહેલાં પણ હું ડીલર હતો કાઇનેટિકનો, અને ત્યારે પણ પરફોર્મન્સ સારું કરતી હતી. અત્યારે કાઇનેટિક પાછી આવી છે અને ઈવી મોડલમાં આવી છે, ઇલેક્ટ્રિકમાં આવેલી છે. કાઇનેટિકમાં ફીચર્સ બહુ સારા આપેલા છે. એક તો છે ને કીલેસ છે, આપણે પાસવર્ડથી જ ચાલુ થઈ જાય છે. બીજો ફીચર્સ એ છે કે આની અંદર મેટલ બોડી આવે છે, જે એકેય કંપની અત્યારે મેટલ બોડીમાં નથી આપતી. ત્રીજો બેનિફિટ હું કે 2 હેલ્મેટ રહી જાય એવડી 37 લીટરની કેપેસિટી આપેલી છે અંદર ડીકીની. ચોથો બેનિફિટ મેન જે છે એ જે ઈવી સ્કૂટરનો મેન બેનિફિટ LFP બેટરી આવે છે. ઇન્ડિયામાં કાઇનેટિક પહેલું એવું સ્કૂટર છે કે જે LFP બેટરી લઈ આવ્યું છે, જે ફાયર પણ ન થાય, એટલે સળગે પણ નહીં, અને એની લાઈફની જે છે એ 3000 વાર ચાર્જ થાય ને ત્યાં લગીને ચાલે. તમે 2 દિવસે પણ એકવાર ચાર્જ કરો ને તો પણ એ 12 થી 15 વર્ષ લગીને બેટરી જાય નહીં તમારી. અને કાઇનેટિકમાં મેન બેનિફિટ એ છે કે આપણા જૂના જે કસ્ટમર હતા એને પણ અત્યારે આપણને સારો રિસ્પોન્સ આપ્યો છે. ફર્સ્ટ ડે મારા ઓપનિંગમાં 24 ગાડી વેચાઈ ગઈ અને બીજી 8 ગાડીનું મેં બુકિંગ લીધેલું છે. ટેસ્ટ અને રિઝલ્ટ મળેલું છે કાઇનેટિકમાંથી. ડેમો માટે આપણે કેવી રોડ પર ચેતન ઓટો ટેલિફોન ઓફિસની બાજુમાં છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડેન્ટલ કોલેજ પ્રકરણની વધુ સુનાવણી 30મીએ અને જામધર્માદા ટ્રસ્ટમાં ઊંચા પદની ફરિયાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા.
આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડેન્ટલ કોલેજના કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગ દ્વારા આચરવામાં આવેલા ₹1.36 કરોડના ઊંચાપત કૌભાંડમાં સુરતથી હરેશ રવજીભાઈ વસાવડા નામના શખ્સને પકડી લેવામાં આવ્યો છે. આ શખ્સને ધરપકડ અને રિમાન્ડ બાદ જામનગર પોલીસે અદાલતની સૂચના મુજબ આ શખ્સને જેલ હવાલે કર્યો છે. એવી જાણકારી મળી છે કે આરોપી શોભિત ગર્ગે ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના કેટલાક નાણાં સુરતના આ શખ્સ હરેશ વસાવડાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડેન્ટલ કોલેજના કૌભાંડની તપાસ દરમિયાન માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળામાં 3 તપાસનીસ અધિકારીઓ બદલાઈ ગયા હતા. તારીખે 21મીએ સેશન્સ કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ ત્રણેય તપાસનીસ અધિકારીઓએ વ્યક્તિગત હાજર થઈને આ તપાસ અંગે નિવેદન નોંધાવવાનું રહેશે.
તે અંગે આજે 27મી જુલાઈએ સવારે તપાસનીશ અધિકારીઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ત્રણેય તપાસનીશ અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ અંગે વધુ તપાસ ચાલુ છે. આજે સવારે આ 1.36 કરોડના ગેરરીતિ કૌભાંડની કોર્ટમાં લગભગ 2 કલાકથી વધુ સમય દરમિયાન દલીલો ચાલી હતી. અગાઉ કોર્ટે સરકારી ડેન્ટલ કોલેજના ડીનની આ 1,36,00,000ના 15 ચેકમાં સહી છે. તેમને આ કેસમાં આરોપી કેમ બનાવવામાં ન આવ્યા તેવો વેધક પ્રશ્ન કોર્ટે કર્યો હતો. કોર્ટના વેધક પ્રશ્નથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. કોર્ટે આજે આ કેસની જામીન અરજી અંગે ઓર્ડર આગામી 30 જુલાઈના રોજ રાખી છે. આ 1,36,00,000ના ઊંચાપત કેસમાં શોભિત ગર્ગની જામીન અરજી અંગે સુનાવણી ચાલી રહી છે. હજુ સુધી કોર્ટમાં આ કેસની ચાર્જશીટ રજૂ થયું નથી. આરોપી શોભિત ગર્ગના એડવોકેટ આદિત્યદાન ગઢવીએ આ કેસ અંગે GTPL જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલ ઉચ્ચાપતના કેસ અંગે આજરોજ નામદાર કોર્ટ સમક્ષ સુનાવણી હતી. ગઈ હિયરિંગ દરમિયાન નામદાર કોર્ટે એવું કીધેલું તનેતન આયો વિરુદ્ધ એડિશનલ ચીફ સેક્રેટરીએટ ઓફ હોમ ડિપાર્ટમેન્ટને નામદાર કોર્ટ શું કામ ન લખે તેનો ખુલાસો આપ્યો. આ કામના 3 ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર હાજર રહી અને તેમને તેમનો ખુલાસો આપેલો. ડીન પક્ષ દ્વારા એક વિડીયો રજૂ કરવામાં આવેલો, જે વિડીયોમાં આ કામના આરોપી શોભિત ગર્ગ પોતાનો ગુનો કબૂલે છે એવું દેખાવામાં આવ્યું. પરંતુ અમે આ વિડીયોનો વિરોધ કરતા એમ કહેલું કે આ વિડીયો કેવા સંજોગોમાં લીધેલો છે એ વિડીયો જોતા સાબિત ન થાય. શું આ આરોપી ઉપર કોઈ દબાણ હતું કે કેમ એ વિડીયો જોતા સાબિત ન થાય. ઉપરાંત આ વિડીયો બનાવવાની જરૂર શું કામ ડીનને ફરિયાદ થઈ તે પહેલા પડી? શું આ વિડીયોના કારણે પોતાનો બચાવ પહેલાથી જ કરતા હતા? આવા ગંભીર પ્રશ્નો ઊભા થાય. નામદાર કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા એવું કહેવામાં આવેલું કે ડીને કોરા બ્લેન્ક ચેક ઉપર આ સિગ્નેચર કરેલા, પરંતુ જ્યારે ડીન એક DDO તરીકે ફરજ બજાવતા હોય છે તો બ્લેન્ક ચેક ઉપર સાઇન કરી લેવી એ એક યોગ્ય બચાવ નથી. રોગી કલ્યાણ સમિતિની સેન્ટ્રલ ગવર્મેન્ટની એક ગાઈડલાઇન્સ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી. આ ગાઈડલાઇન્સમાં રોગી કલ્યાણ સમિતિના ખર્ચ અંગે એક પર્ટિક્યુલર પેમેન્ટની પ્રોસિજર હોય છે. એ અમે નામદાર કોર્ટનું ધ્યાન એમાં દોરેલું. રોગી કલ્યાણ સમિતિમાં કેવી રીતે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કીપિંગ છે એ પણ ગાઈડલાઇનમાં જેનું વર્ણન કરેલું હતું. એ ગાઈડલાઇન અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી. વધુમાં આ કામની કાર્યવાહી નામદાર કોર્ટ સમક્ષ તારીખ 30/7/2026 રોજ રહેશે. જામનગરમાં પ્રતાપ વિલાસ પેલેસ રોડ ઉપર આવેલા જામ ધર્માદા ટ્રસ્ટના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા એક શખ્સે ₹18.30,00,000ની ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ છે. જામ ધર્માદા ટ્રસ્ટ વતી જામ સાહેબના અંગત મદદનીશ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ ફરિયાદ લખાવવામાં આવી છે. આ ટ્રસ્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અને 25 ટાવર વિસ્તારમાં રહેતા આનંદ બાબુભાઈ પરમાર વિરુદ્ધ આ ફરિયાદ CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આનંદ પરમાર નામનો આ શખ્સ છેલ્લા 7 વર્ષથી ટ્રસ્ટમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો હતો અને કર્મચારીઓના પગાર બિલ બનાવવાની તથા બેંકની કામગીરી સંભાળતો હતો. આ શખ્સે જામ સાહેબના ICICI બેંકના ખાતાના ચેકોમાં પગાર બિલ કરતા વધુ રકમ ભરીને જામ સાહેબની જાણ બહાર વધારાની રકમ મેળવી લીધી છે. જે પૈકી ₹7.50,00,000ની રકમ તેણે પોતાના SBIના ખાતામાં અને ₹10.80,00,000ની રકમ પોતાની પત્ની એકતા પરમારના બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ અંગત ઉપયોગમાં લીધી છે. બેંક સ્ટેટમેન્ટની ચકાસણી દરમિયાન આખું કૌભાંડ બહાર આવ્યું છે. વર્ષ 2023 અત્યાર સુધીમાં શખ્સે પોતાના તથા પોતાની પત્ની એકતા પરમારના બેંક એકાઉન્ટમાં ટ્રસ્ટની જાણ બહાર વધારાના ₹18.30,00,000 જમા કરાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ શખ્સને અગાઉ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રકમ 5 મહિનામાં પરત કરી આપજે. આમ છતાં આ શખ્સે આ રકમ ટ્રસ્ટને ન આપતા આખરે ટ્રસ્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જયા પાર્વતી વ્રતનો પ્રારંભ અને દ્વારકામાં ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી.
આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજથી ભક્તિ, શ્રદ્ધા અને અડગ વિશ્વાસના પર્વ જયા પાર્વતી વ્રતનો પવિત્ર પ્રારંભ થયો છે. જામનગર શહેરના કાશી વિશ્વનાથ મંદિર સહિતના જુદા જુદા શિવાલયોમાં આજે કુંવારિકાઓ અને પરિણીતાઓ દ્વારા આ વ્રત પૂજન શરૂ કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી ચાલનારા વ્રતમાં કુંવારી કન્યાઓ મનગમતા અને ગુણવાન જીવન સાથીની પ્રાપ્તિ માટે, જ્યારે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે માતા પાર્વતીની આરાધના કરશે. મંદિરોમાં ભક્તિનો માહોલ જામ્યો છે અને ઘરોમાં જવારા રોપી પૂજા અર્ચના શરૂ થઈ ગઈ છે. અષાઢ માસમાં ઉજવાતું જયા પાર્વતી વ્રત હિન્દુ ધર્મમાં સૌથી શ્રદ્ધાસભર વ્રતોમાંનું એક માનવામાં આવે છે. જ્યોતિષોના જણાવ્યા મુજબ આ વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સુખી દાંપત્ય, સંતાન સુખ, પરિવારની સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટેનું મહત્વપૂર્ણ આધ્યાત્મિક અનુષ્ઠાન છે. પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા હતા. આ જ કારણ છે કે આજે પણ કુંવારી યુવતીઓ સારા જીવનસાથી માટે અને પરણેલી મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. વ્રત દરમિયાન માટીના પાત્રમાં જવારા વાવવાની પરંપરા વિશેષ મહત્વ ધરાવે છે. જવારા જીવનમાં નવી ઉર્જા, હરિયાળી, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. 5 દિવસ સુધી માતા પાર્વતીની પૂજા, આરતી, વ્રત કથા અને ઓમ નમઃ શિવાય તેમજ ઓમ ગૌરી શંકરાય નમઃ મંત્રોના જાપથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ગુજરાતના અનેક શિવ મંદિરોમાં બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ કાઠાગોરનું પૂજન અને ભજન કીર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મકુંડળીનું 7મું સ્થાન દાંપત્ય જીવન, 5મું સ્થાન સંતાન સુખ અને 4થું સ્થાન ગૃહ સુખનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર, ગુરુ અને ચંદ્ર જેવા ગ્રહોની શુભ કૃપા પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીની આરાધના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતથી વૈવાહિક જીવનના વિઘ્નો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ સરળ બને છે. વ્રત દરમિયાન મીઠું અને અનાજનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. ભક્તો માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ,
જ્યુસ, ડ્રાયફ્રૂટ અને દૂધમાંથી બનેલી મીઠાઈનું જ સેવન કરે છે. અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરીને ભજન, ધૂન અને જાપ કરવામાં આવે છે, જે આત્મજાગૃતિ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. 31 જુલાઈની રાત્રે જાગરણ બાદ 1 ઓગસ્ટે વિધિવત પારણા થશે. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીને જવારાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારબાદ 2 ઓગસ્ટે સંકટ ચતુર્થીના પાવન વ્રતની ઉજવણી થશે, જેમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધના કરીને જીવનના તમામ સંકટો દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટીની સૂચના મુજબ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દબાણો અંગે 150 આસામીઓને નોટિસ આપવામાં આવી છે, જે પૈકી આજે સોમવારે 2 ડઝન જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઓથોરિટીના ઇજનેર વત્સલ પટેલની દેખરેખ હેઠળ આ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. દ્વારકાથી હર્ષદ સુધીના રોડ પર તથા કુરંગાથી શરૂ કરીને ખંભાળિયા સુધીના રોડ પર દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. આજે સોમવારે સવારે બરડિયા નજીકની ઓનેસ્ટ હોટલથી શરૂ કરીને હાથીગેટ સુધીના વિસ્તારોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એમ માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન સપ્તાહમાં 4-5 દિવસ સુધી આ દબાણ હટાવ કામગીરી ચાલુ રહેશે. નીટ પેપર લીક અને સીબીએસઈના પ્રશ્નો તથા દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા દમનના વિરોધમાં ગત શનિવારે સાંજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને લાલ બંગલા સર્કલ ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. આ પદયાત્રા લીમડા લાઇનમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ હતી અને લાલ બંગલા સર્કલ પહોંચી હતી. લાલ બંગલા સર્કલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા તથા કોર્પોરેટર સહારાબેન મકાણા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જામનગરના નાનકપુરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની સમસ્યા છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 12-13-15 કલાક સુધી વીજ પુરવઠો ગાયબ રહે છે, જેને કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન રહે છે. ખાસ કરીને સંત કવરરામ ચોક વિસ્તારમાં સમસ્યા રહે છે. અહીં નજીકમાં એક મંદિર છે, તેમાં ડાયરેક્ટ વીજ જોડાણ આપ્યાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ કારણથી વીજ લોડ પડી રહ્યો હોય. આ વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આ વીજ સમસ્યા અંગે સ્થાનિક લોકોએ સ્થાનિક વીજ તંત્રને પણ ફરિયાદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકો વતી સપનાબેન ખટવાણી નામના એક મહિલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અહીંયા લાઇટના ડાયરેક્ટ થાંભલામાંથી વાયર મંદિરવાળાએ ખેંચ્યો છે. અમને બહુ જ તકલીફ થાય છે. 8 થી 15 દિવસ થઈ ગયા છે અને 12-13 કલાક લાઇટ વહી જાય છે. અમે જીબીમાં ફોન કરીએ છીએ, ત્યાંથી ઉકેલ બી નથી આવતો, નહીં અહીંયા આવીને અમારો ઉકેલ લાવે છે. અમને અહીંયાથી ઉકેલ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ડાયરેક્ટ છેડો મંદિરવાળાએ લગાવ્યો છે, એ અમને નથી ખબર. 17-17 ડાયરેક્ટ છેડામાંથી ચાલુ થાય છે અને એના લીધે અમારા ઘરની લાઈટો વહી જાય છે. અમે રજૂઆત જીબીમાં કરી છે અને એનો ઉકેલ નથી આવતો. ત્યાંથી જવાબ નથી મળતો અમને જીબી માંથી અને રિપેર કરવા બી અહીંયા કોઈ નથી આવતો. 15-15 કલાક પછી આવે, 12-12 કલાક પછી આવે છે રિપેર કરવા. 8 દિવસથી પ્રશ્ન છે આવો. જામનગરમાં તળાવની પાડે શહીદ સ્મારક ખાતે ગઈકાલે રવિવારે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માજી સૈનિકો એવા મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જયના નાદ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ અંગે માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે મોટી સંખ્યામાં અમારો જે પરિવાર છે, જે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ અને શહીદોના પરિવારો, આજે અમારા જે જામનગરના 4 શહીદ છે એમને યાદ કરવા અને જે દેશના 543 શહીદ જે કારગિલ લડાઈમાં જે વીરગતિ પામ્યા, જે બલિદાની થયા છે, એને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા અમે આજે બધા ભેગા થઈ અને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. એમાં ખાસ અમારા જે વીર રમેશ જોગલ છે એમના પણ પરિવાર આવ્યો છે. એવા જ અમારા અશોકસિંહ જાડેજા છે, એમના પણ પરિવાર આવ્યા છે. એવા જ અમારા મોહનભાઈ મથુરભાઈ ડાભી, એમનો પણ પરિવાર આવ્યા છે અને એવા જ હરિભાઈ મકવાણાના, એમના પણ પરિવાર આવ્યા છે. અને આ જે 4 પરિવાર છે, આજે દેશના જે શહીદો જે બલિદાની છે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને એમના પરિવાર દ્વારા આપ સૌને અને અમારા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા પ્રેસ મીડિયાના માધ્યમથી કે જે આપણી જામનગરની જનતા છે, આપણી ગુજરાતની જે જનતા છે અને ભારતની જે આપણી જનતા છે, એમને એક વિનંતી કરીએ છીએ કે એક દીવો શહીદ કે નામ, આજે શહીદ થયા છે, જે વીરગતિ પામ્યા છે, એને આપના ઘરે સાંજે એક દીવો પ્રગટાવી અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરશો એવી આશા સાથે આપને વિનંતી. જામનગર એબીવીપી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જામનગરમાં ડીકેવી કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં એબીવીપીના કેટલાક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ હાજર રહી કારગિલ વિજય દિવસના અનુસંધાને કારગિલમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જામનગર
જામનગરમાં ગુલાબનગરથી થોડે દૂર શિવનગર સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ડુકરો કાપવાની અને તેનું માંસ વેચવાની પ્રવૃત્તિ થઈ રહી હોવાનું વિગતો બહાર આવી છે. આ અંગે ગૌશાળાનું કામ કરતા હિરેન ઝાલા અને ધવલ રાવલ સહિતના ગૌસેવકોને જાણ થતા તેઓ આ કતલખાને પહોંચ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. આ મકાનમાં ડુકરો કપાતા હતા અને દર રવિવારે ડુકરના માંસનું પેકિંગ કરીને બહારગામ વેચાણ માટે મોકલી આપવામાં આવતા હતા. આ સમગ્ર મામલા અંગે ધવલ રાવલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગૌસેવકો આ સ્થળે પહોંચ્યા ત્યારે હિરેન ઝાલા નામના ગૌસેવક અને આ ધંધાના ધંધાર્થી રતનસિંઘે અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અમને એક કોલ આવ્યો સ્થાનિકો દ્વારા કે ઘણા ટાઈમ થયા જે ગુલાબનગર વિસ્તાર છે એની થોડેક આગળ જતા વિભાપર રોડ ઉપર શિવનગર નામની સોસાયટી છે અને તેમાં ભૂંડ કાપતા એવું જણાવેલું. એટલે અમે ત્યાં પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચતા ત્યારે ઘરમાંથી ભૂંડ કાપેલા મળ્યા છે, કોથળીમાં પેક કરેલા મળેલા છે અને એક ભૂંડને બારેલું જોવા મળ્યું છે. આ વસ્તુ જાહેર સોસાયટીમાં થતા જામનગરમાં એટલે અમે ત્યાં ઘટના સ્થળ પોલીસ દ્વારા અમને જાણ થઈ એટલે અમે ત્યાં ગયા હતા અને આગળની કાર્યવાહી હવે પોલીસ દ્વારા કરવામાં આવશે. ये मेरा खुद का लोन पर लिया है, मैंने लोन से लोन चालू है. लाइसेंस कोर्ट का मेरे पास है, जेरक्सो कोर्ट का सब वहाँ से लाइसेंस लिया मैंने. हाँ सब सब पकड़ते गाँव में से, जंगल में से, वाड़ी विस्तार में से. अगर कोई बुलाता है तो जाते हैं, कोई रात को बुलाता है, किसके वाड़ी का नुकसान होता है. ये एलसी गेट जाते थे, एलसी गेट रेलवे खावड़ी के पास. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં જુદી જુદી ધાર્મિક સંસ્થા અને સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સંકળાયેલા છે. આ તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સહીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા સેવા સદન કચેરી ખાતે સત્તાવાળાઓને સોંપ્યું છે. ગૌ હત્યા બંધ કરાવવા અંગે તથા ગાયોના સંવર્ધન માટે ખાસ મંત્રાલય બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર સોંપતા પહેલા આ માટે એક રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચત્રભુજદાસજી સ્વામીના નેજા હેઠળ ભરત ડાંગરીયા સહિતના સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આવેદનપત્રની સોંપણી કરવામાં આવી હતી. આ સંબંધે સંસ્થાના મંત્રી રસિક અમરેલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ 27 જુલાઈના દિવસે સમગ્ર ભારતની અંદર લગભગ 15 કરોડ પ્લસ સિગ્નેચરો સાથે જન સમર્થન કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને એવી રીતના 4 કોપીઓમાં સિગ્નેચરો જામનગરની અંદર 2 લાખ પ્લસ સિગ્નેચરો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન વિનંતી છે કે આદિ અનાદિકાળથી ગાયને હિન્દુ સનાતન સંસ્કૃતિ સમાજ માતા તો માનતો આવ્યો છે, પણ જે સંવિધાનિક દરજ્જો મળવો જોઈએ એ આઝાદીના 78 વર્ષ પછી પણ કોઈ પણ પ્રકારની એમાં ગતિવિધિ જોવા મળેલ નથી. તો સરકારશ્રીને હિન્દુત્વવાદી અને સનાતનીને સમર્થન આપતી સરકારને એવી નમ્ર વિનંતી છે કે ગાય માટે કંઈ પણ વિચારે, ગાય માટે ગૌ મંત્રાલય અને સાથે સાથે ગૌચર બોર્ડ બને, જે સ્વતંત્ર ગૌ મંત્રાલય હોય, ગાયની સુરક્ષા, સેવા, સંવર્ધન, સુરક્ષા વિશે વિચારે એવી નમ્ર નિવેદન. ગાય રાષ્ટ્રમાતા જાહેર થાય અને તેમની સુરક્ષા માટે વધ કરવામાં આવે છે ગાયનું, એ સંપૂર્ણપણે ભારતમાંથી બંધ કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે. કે પછી કોઈ સંસ્થા કે સંગઠન દ્વારા ચલાવવામાં નથી આવતું. આખા ભારતની અંદર સાધુ સંતો અને ગૌ ભક્તો દ્વારા ચલાવવામાં આવતું અભિયાન છે. સરકારશ્રીની વિરુદ્ધમાં નથી, સરકારશ્રીને પ્રાર્થના જ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગઈકાલે રવિવારે 26મી જુલાઈએ તળાવની પાળે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એનસીસીના નેવલ યુનિટના કેડેટ્સ, અધિકારીઓ તથા પીઆઈ સ્ટાફ વગેરે જોડાયા હતા. નેવલ યુનિટના એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયના માર્ગદર્શનમાં જુદી જુદી શાળા તથા કોલેજોના કેડેટ્સ દ્વારા બેન્ડની સુરાવલી સાથે શહીદોને સલામી આપવામાં આવી હતી અને 2 મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સંજયનગર વિસ્તારમાં રહેતા રેખાબેન હરિયાણી નામના 26 વર્ષના મહિલાનું તાવ, ઝાડા, ઉલટી બાદ મૃત્યુ થયું છે. તેમને પેટના દુખાવાને કારણે સરકારી હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં મહિલાનું મૃત્યુ થતાં તેમનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવા વગેરેની વિધિ હાથ ધરી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આ
આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદમાં પેપર લીક બિલ રજૂ અને વિપક્ષ દ્વારા હોબાળો. સાંજ સુધી સ્થગિત રહેતી લોકસભાની કાર્યવાહીઓ. વિરોધ પ્રદર્શન નાગરિકોને બંધારણે બક્ષેલો સુરક્ષિત અધિકાર હોવાની સ્પષ્ટતા કરતી સુપ્રીમ કોર્ટ. દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડા નીકળતા રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ. તમામ 194 પ્રવાસીઓ સુરક્ષિત. આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થતાં રાજ્યભરમાં હોબાળો. કુલપતિએ કહ્યું કે તપાસ કમિટીની રચના કરીશું. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.